કે શેઠ ને કહેતો જાય નહીં, શેઠ જે પ્લેન માં જવાના એ તૂટી જવાનું. મને સપનું આવ્યું અને શેઠાણીને ભરો હતો એ માણસ માથે નક્ષી પવિત્ર માણસ હતો ઈ. અને એને વેમ ગયો, શંકા ગઈ કે આ માણસ કોઈ દી ખોટું નથી બોલ્યો. એને ઘરવાળાને કાકલો દી કીધી કે રહેવા દ્યો, તમારી ભલાઈ, તમારી પગે પડું, પછી જાજો, આ પ્લેન માં રહેવા દ્યો, મારો જીવ મૂંઝાય છે, રહેવા દ્યો, હું તમને હાથું કહું છું. બહુ કીધું ને ત્યારે શેઠ ને એમ થયું નથી જાઉં, પછી જાઉં. ટિકિટ કેન્સલ કરાવી અને બીજે દિવસે સમાચાર આવ્યા તો મામા એ જે પ્લેન માં જવાનો હતો ને એ જ તૂટી ગયું. બાઈ ને અચરજ થયું. ગો ચોકીદારે કીધું નોંધ નતું, મારો ચૂડલી છે મારી ભંગાઈ, હું વિધવા થઈ જાત. એના ઘરવાળાને કીધું કે તમારું જીવન જો કોઈ બચાવ્યું હોય ને તો આ ચોકીદારે બચાવ્યું છે. કેમ? એની મને એમ કીધું કે શેઠ ને જવા ન દેતા, મને સપનું આવ્યું હતું પ્લેન છે તૂટી જાય, એટલે રાજી થયો. શેઠ બહુ રાજી થયો. બીજે દિવસે જે ચોકીદાર હતો એને ઘરે બોલાવી, એને જમાડી, 1 લાખ રૂપિયાનું ઇનામ દઈ અને કીધું કે કાલથી તું નોકરી ઉપર ન આવતો, હું તને છૂટો કરું છું. હે કા 1 લાખ રૂપિયા વાપરજે, પણ કાલથી નોકરી ઉપર ના આવતો, હું તને છૂટો કરું છું. એની ઘરવાળી કે તમારું જીવન બચાવ્યું છતાં છૂટા કરો છો? શેઠ કે હા. કે શું કામ? કે એને સપનું તો તઈ આવ્યું ને કે હુઈ ગયો તો તઈ એની નોકરી જાગવાની છે.